નોર્મલી દિવાળી પર આપણને એમ લાગે છે કે ફટાકડા માત્ર મોજ મસ્તી અને આનંદ માટે ફોડવામાં આવે છે, પરંતુ આ માન્યતા ધાર્મિક દ્રષ્ટિકોણથી તદ્દન અલગ છે. કેમ કે દિવાળીમાં ફટાકડા ફોડવા પાછળ એક ઊંડો આધ્યાત્મિક હેતુ છુપાયેલો છે. ધર્મશાસ્ત્રો અનુસાર દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાનું મુખ્ય કારણ મોજ મસ્તી નથી, પરંતુ આપણા પિતૃઓ સાથે જોડાયેલું છે. જી હા, આપણે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ કરીએ છીએ ત્યારે આપણે આપણા પિતૃઓને ધરતી પર બોલાવીએ છીએ અને તેમનું આગમન થાય છે. અને દિવાળી એ સમય છે જ્યારે પિતૃઓનો જવાનો સમય થાય છે. માટે જ્યારે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારે ફટાકડાના તીવ્ર પ્રકાશ દ્વારા પિતૃઓને તેમના ધામમાં પાછા જવા માટે માર્ગ અને ઉજાસ મળે છે. અને આ પ્રકારે ફટાકડા પિતૃઓને એ સંકેત આપે છે કે તમે જ્યાંથી આવ્યા હતા તે રસ્તે હવે તમે પાછા જાઓ. આ એક પ્રકારનું ઉલ્કાદાન કહી શકાય, જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં પણ જોવા મળે છે. સંસ્કૃતના પ્રકાંડ પંડિત શ્રીનિવાસજીએ પણ આ વિષય પર ઘણું બધું સંશોધન કર્યું છે. આથી આગલી વખતે જ્યારે તમે ફટાકડા ફોડો ત્યારે યાદ રાખજો કે તમે માત્ર આનંદ જ નથી કરી રહ્યા, પણ તમારા પિતૃઓને સન્માન સાથે તેમના ગંતવ્ય તરફ મોકલી રહ્યા છો.